फेस रिवील करना है हाचू તમારે સમક્ષ પ્રસ્તુત કરવા માંગુ છું ગોરાન, કારણ કે ભાઈબંધ હે ને શોરૂમ કરે છે. મેં માર નાઈક માં મારા આંગળે આવતા વેતક ઉપલેટે જાવ ને આપણે લીધા છે એલિફન્ટ ના 10 સ્પ્રે કીધું કે સેન કરાવી લીધો તો આ વખતે છે ને સેન જ વાંચ્યો એની એક નંબર પણ બે દિવસથી નયા છો. ગુડ મોર્નિંગ પાઇનેપલ, વેરી ગુડ વેરી રામ રામ ડેને સ્વાગત છે મસ્તીના તાજા વ્લોગ વિડીયો ની અંદર. આવી ટાઈટમાં વ્લોગ ચાલુ કરવો પડે ને મને એટલું અઘરું લાગે ને કે વાત પૂછોમાં. પણ આવી ટાઈટમાં એક વસ્તુ ભૂલાય છે, આપણું સેટર એ સ્પેશિયલ ડીએનજી વાળું આવીએ ટૂંક સમયની અંદર જ વ્લોગમાં આવીએ, એટલે વ્લોગ જોતા રહેજો. તો આ જેટલી મોર્નિંગમાં આપણે ક્યાં જવાનો પ્લાન છે તમને બધાને ખબર છે, ખંભાળિયા જવાનો પ્લાન છે. એકલો નથી જતો, મારા માં મોટી માં બધા આવે છે, ગાડી આજ ફૂલ થઈ જવાની છે. કારણ કે તમને બધાને ખબર છે ને આપણે ઘરે ટૂંક સમયમાં આવે છે પરસંગ, તો એની બધી ખરીદીને બરીદીને બધું કરવાનું હોય. તો જાય અમે ખંભાળિયા. તો ખંભાળિયા ભાઈ આપણું નાનું જેવું તેવું સિટી નથી, બહુ સારું એવું સિટી છે. સૌથી વધારે પ્રમોશન આપણે ખંભાળિયામાંથી જડે છે. ફેસ રિવીલ થઈ ગયું, ફેસ રિવીલ થઈ ગયું બધું માર્કેટમાં છે ને, બહુ જાજી અફવા ઉડે છે. તો ફાઇનલી હું કામ જ ફેસ રિવીલ ના કરી દઉં. તમારે સમક્ષ પ્રસ્તુત કરવા માંગુ છું ગોરાંદી. જોઈ લ્યો આ રીલ ફરે છે, જોયું તમે? પણ એકચ્યુઅલીમાં એઆઈ છે, હું તમને એ કહેવા માંગુ. હા ભાઈ છે ને ઓલું આવે ને, મેં પોસ્ટ નહોતો કર્યો ઓલો ફોટો આગળ ડાગલું રાખીને, એ તમે ચેટ જીપીટીમાં ચડાવો અને એમ કહેવાનું કે આ ડાગલું રિમૂવ કરી નાખો, એટલે એની રીતે એઆઈથી ફેસ બનાવી નાખે. તો એ ફેસ છે. મને કાલના બધા છે ને રીલું મોકલ થયા છે, તો એ નથી. હું તમને કંઈ કહેવા માંગુ હા એઆઈ છે. કાલનો વ્લોગ જોયો તો એમાં ઘણા લોકોને ભાઈ એક જ કમેન્ટ છે, આમ લીટીક ફેસ રિવીલ થઈ ગયું, ફેસ રિવીલ થઈ ગયું છે. તમારો ભાઈ ઘડીકમાં ફેસ રિવીલ કરે એવો છે નહીં, એટલે એ છે ને નથી થયું ફેસ રિવીલ, તમને સરળ ભાષામાં કહું તો. અને ઇન્સ્ટાગ્રામ વાળામાં તો ભાઈ એઆઈથી બનાવી જે મૂકવા માંડ્યા છે ને, વાત પૂછોમાં અટાણે થાય છે મોડો, એટલે ફટાફટ ખંભારે જાઉં ત્યાં ભાઈબંધુ ભેગા થાય કંઈક રીલું બીલું બનાવી તો જરીક આવી મજા. ગાઈસ આપણે ખંભારે આવી ગયા ને સીધા આપણે આપણા મિત્રના ઘેર આવી ગયા હે. આજ પહેલી વાર ઈ નાયો છે, શિયાળો ચાલુ થયો તે દીનો. હા, છેલ્લે હું નાયો તો 8મા મહિનાની 29 તારીખે, અને આજ ફાઇનલી આજ મુહૂર્ત આવ્યું છે. સ્ક્રિપ્ટ બુક આપણે હાથમાં લઈ લીધી છે. અને હવે એક રીલ આવી હતી, રીલ તો બહુ જાજી આવી મને તો કી ક્યાં ગયા. હા, અને આ હું હકીકત. અરે ભાઈ એ છે ફેસ રિવીલ નથી. સ્ટોપ કરું. હા હા, એ હકીકત શું હે? એઆઈ છે એટલે કઈ નથી. મને બધા હવારના રીલ મોકલે છે કે ફેસ રિવીલ થઈ ગયું, ફેસ એઆઈ છે એઆઈ. અને એમ નહીં ઈ એઆઈ છે કે અમને એઆઈ સમજો હો, હકીકત શું હે? ના એ તો ખરેખર એઆઈ છે. બાકી આગળ તને ઓરિજિનલ આંગળે આવતા વેતક તરત જ સ્વીપ ચડાવી દીધી. એવું છે? તો જોમાં પડ્યો. કયા કલરની સ્વીફ છે તમારી પાસે? મારી પાસે કલર વગરની જ છે. તો હે હા તો માતા સુખી રાખે. આની તો જોતા મેરી કલર ના કરો. જોઈતી કઈ રીલ? ઓલી મેં તમને આજ મોકલી હતી વોટ્સઅપમાં. વોટ્સઅપમાં ઘણી મોકલી છે તમને. આ ઓલું ફેસ રિવીલ કરી નાખ્યું હાચું. એલા એ બધું એઆઈ છે. ના હું ના લે. હા. ઈ કે ના લે. પણ ખરેખર મેં તમને મોકલી હતી. હા પણ મને તો ખબર છે. જો હા આમાંય મોકલી હતી. હા હા એલા ભાઈ એઆઈ છે. પણ એ કઈ નથી, લુગણા ના આવા લુગણા એ વાળા પણ મારી વાત સાચી, એ જેવું લાગતું નથી પણ છે. એવું. તમે હું મને એઆઈ એમાં ઓલો ઇન્સ્ટાગ્રામ નું પોસ્ટ છે ને, એમાં થોડું ઢીંગલું રાખ્યું હતું ને, એ ઢીંગલું રિમૂવ કરવાનું ઓલું પ્રોમ્પ્ટ નાખ્યો એટલે તમને એવું લાગે ફેસ રિવીલ થઈ ગયું. સમજાણો? તમે તો પાછળ પડો. ટ્રેક્ટર વેચો. હજી કરવું છે પણ હજી વાર છે, લાગશે વાર પણ આવશે મજા. હા હા હા, મુહૂર્ત પેલાનું જે મફતનું ખાવા પીવાનું છે ને, વાત જ ના પૂછો. એ તું કેટલી કરે ઓપનિંગ? ઓપનિંગ કેટલી કરે? મોટા ક્રિએટર આવ્યા નથી, મિની બ્લોગ બનાવવાનું ચાલુ નથી. દોસ્તો મેં મસ્ત મજાને એક રીલ શૂટ કરી નાખ્યું, મારું કામ પૂરું થઈ ગયું. એટલે આ બધાને હવે આપણે લત મારી દેવાનું. અને આ ભાઈને કંઈક થયું હે, જૂનો ધંધો કે થઈ. હા કઈ વાંધો નહીં. પાછળ મારી ગાડીમાં ત્યાં એડવર્ટાઇઝમેન્ટ કરી એનું હું લુઈના ખામ જલ્દી લુઈના ખામ એટલે હમણાં આવશે મારે એક બાઈક મારવાનો ટોપ. આ શું છે? આ શું છે? હે આમ જો આ માણસ જે ઊભો છે ને એ બ્રાન્ડ છે. ભલે તમે જેનો વ્લોગ જોવો છો એને આપણે બ્રાન્ડ માતાજી સુખી રાખે. મારે કઈ બોલવું તો ભાવના બોલ. તો ભાઈ વિડીયો શૂટિંગનું કામ આપણું પૂરું થઈ ગયું છે. હું લગભગ બાઈવે લુગડાઈ લઈ લીધા છે, તો બધાને પાર્સલ લીધા છે જબરા. તો બધાને પાર્સલ ગાડીમાં નાખીને પછી અમે જમતા આવી. The next day. અનધર ડે ખંભાળિયાથી ભાઈ આપણે ઘેર આવી ગયા. બીજો દિવસ ગયો. બે દિવસના બધાને રામ રામ. મસ્તીનો ટ્રેક્ટર પાસે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. અને ક્યાં જવાનું હોય તમને બધાને ખબર છે, ઉપલેટે જાવ અહીંયા મસ્તીનું શૂટિંગ કરવાનું છે. એટલે ગાડી આપણે પુશ બટન મસ્તીની ધોઈ રાખી છે અને ઘરાકે આવી ગયા છે. એની પાસેથી આપણે ભાડું લઈ લેવાનું, 50 રૂપિયા ભાડું લેવાનું છે આપણી પાસેથી. તો ચાલો જઈએ ઉપલેટા. ગાઈસ અમે નીકળી ગયા છે. ગધેસર કે એવું કંઈક ગામનું નામ છે, એની બાજુમાં આપણે જવાનું છે.
તમે જોઈ લ્યો. ઉપલેટા સાઈડ ભાઈ એક આપણા ભારતના બહુ મોટા યુટ્યુબર છે અલ્ફાઝ સુમરા કરીને. કોને ભાઈ નામ સાંભળ્યું, લગભગ બધા સાંભળ્યું છે. અને એના ચેલેન્જ વિડીયો ભાઈ આપણે બધા બહુ જાજા એવા જોયા છે. એ ભાઈને મેં આગળ મેસેજ કર્યો ને તરત રિપ્લાય દીધો. અને ભાઈ એને તો આટલા હજાર સબસ્ક્રાઈબર ને આટલા હજાર ફોલોવર સાથે આપણે રિપ્લાય દીધો બહુ વ્યવસ્થિત. મને આજ લગભગ થોડા કામમાં છે કે કામમાં ફ્રી થઈ જાય તો આપણે કે સ્ટુડિયો તમે ખાસ આવજો. ખરેખર મજા આવી ગઈ. પણ પેલા જે આપણે શૂટિંગ બતાવવાનું છે ને એ જે શૂટિંગ બતાવતા આવી ગૂગલ મેપનો ઉપયોગ કર્યો ભાઈ. આપણે કેટલો કિલોમીટર બાકી છે? 92 કિલોમીટર બાકી છે ભાઈ. લોકો વિવાદ થઈ જાય એટલે આપણે ખોટું કરવું નથી. વિવાદમાં નહીં પડવાનું, કોઈ દી નહીં પડવાનું. ટીટોડી જેવા વિવાદમાં પડી જાય. ગાઈસ અમે લોકેશન ઉપર આવી ગયા. થોડું સેટિંગ બેટિંગ કરે છે. એટલે પહેલા હું મારા પ્રીમિયમ કસ્ટમરને તમને પ્રસ્તુત કરવા માંગુ છું. જયભાઈ ગજેરા મેં લીધા છે એલિફન્ટના 10 સ્પ્રે પરફ્યુમ. તમને કેવી લાગી સુગંધ? સુગંધ એટલી સુગંધ હતી કે મજા આવી ગઈ. બહુ મસ્ત હતા. બહુ મજા આવી ને. આપણે ખાઈતું ભાજીવાળો નાયરી. હા બાપુ તમારે શું કહેવાનું થાય? આપણો પરફ્યુમ કેવા છે કહી દો ને. એને કાઢો છે 105 જોર સે બોલ કે. એમાં એવું છે કે 25 રૂપિયા વાળો આ બહુ મોંઘા માવો મળે. 25 પ્રીમિયમ માવો. પ્રીમિયમ માવો છે. એક પિચકારી મારે એટલે 15 રૂપિયા વ્યા જાય. ઓ ના તો ના કરાય ભાઈ. મોંઘા માયલું હોય એ શબ્દ બોલવા માટે ના એમાં કઈ ખોટું નથી. 15 રૂપિયા આપો બોલી જાય. 15 રૂપિયા આપી દો. 50 રૂપિયા દેવા રાજી હું. આપણું પેલા રોકડા બોલી ગયો 50. આગળ રોકડા દઈ દો. ચાલો હવે બોલ્યા ને તો આપણે ના આગળ રોકડા દો. આ નીતિન કાઢતા આપણી પાકીટમાંથી. તારી પાકીટમાં કાઢજો. ઈ કોનું પાકીટ મને થોડી ખબર છે. આ ભાઈના છૂટા નથી ભાઈ રહેવા દો. જવા દો. અમારે એક તો કરોડો હિસાબ હાલતો હોય ને તમને 50 રૂપિયા માગી લ્યો ને. 50 બાકી રખાવી લ્યો. બ્લોગમાં કહી દો 50 બાકી છે મારે. 50 બાકી વ્યવહારે હો. હા કઈ યાર બાકી પણ તમે મારા પરફ્યુમ ના વખાણ ના કર્યા. હાલો અરે તમારો પરફ્યુમ એક નંબર. હા. તમે પણ 2 દિવસથી નાયા છો? હું ખુદ નથી નાયો. ઈ આપણે ઈ સ્ક્રિપ્ટ પાર હે. સ્ક્રિપ્ટ પાર આવે ને એટલે પેલા સ્ક્રિપ્ટ વિચારવી ને એનું બધું કરવું ને એટલે મજા આવી જાય. ભાઈ બોલો ને. હા ભાઈ જો કાંઈ ઘટે નહીં હો. ઘટે તો જિંદગી ઘટે, બીજું કાંઈ પૈસા હા ઘટે. મામા પપોડી. આ સાથે ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે કરી નાખી પૂર્ણ. વ્લોગ જોઈને તમને મજા આવે તો સબસ્ક્રાઇબ કરી નાખજો. પણ વ્લોગ જોઈને મજા આવે તો કમેન્ટ કરવાની. તો કમેન્ટ કરજો ને પછી સબસ્ક્રાઇબ કરજો. મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં બધાને રામ રામ.